કાયદા કરતા હોય છે અને વોટ માટે અપીલ કરતા હોય છે, પરંતુ કોઈક વિસ્તાર કે કોઈક ગામમાં કોઈ પરિસ્થિતિ સર્જાય તો ત્યાં ફરકવા પણ નથી આવતા। જી હા, તેવી સ્થિતિ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની થઈ છે। અહીં એરોમા સર્કલ લોકોના માથાના દુખાવા સમાન બન્યું છે। પાલનપુરના એરોમા સર્કલના ટ્રાફિકની જે લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના નેતાઓએ વચન આપ્યા હતા કે ચૂંટણી બાદ ટ્રાફિક સમસ્યા હળવી કરીશું, પરંતુ ટ્રાફિક સમસ્યા તો હળવી ન થઈ અને તેનાથી વિપરીત કે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। હવે લોકો માત્ર એ જ કહી રહ્યા છે કે સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે। %100% વાત છે કે ખૂબ મોટી જરૂરિયાત છે કે કામ ઝડપથી શરૂ થાય અને માટે વિભાગને સૂચના પણ આપી દીધી છે, પરંતુ વરસાદના કારણે થોડો ટાઈમ કામ બંધ છે। જેવું ઉઘડતું નીકળશે એવું તરત જ કામ શરૂ થશે એવી વાત છે અને આખું એરોમા સર્કલ ખૂબ ઝડપથી ચાલુ કાર્યરત થાય પૂર્ણ રીતે એ ખૂબ જ જરૂરી છે। અહેસાસ થઈ રહ્યો છે કે જે પણ સરકારે આ ઇલેક્શન પહેલાંના જે પણ વાયદા હતા કે ફટાફટ કામ પૂરું થશે, આજ તમે જુઓ સાહેબ, ચારે બાજુ 5-5 કિલોમીટર સુધી લાઈનો લાગે છે। અમે પોતે રોજ વાહન લઈને જઈએ છીએ, અમને એમ થાય છે કે બાયપાસ બન્યો હોત તો પણ સારું હતું। આજે પણ પ્રશ્ન સોલ્વ નથી થયો અને આ રોડ મોટો બનાવવાની જે કામગીરી હતી એ પણ બહુ ધીમી ગતિએ ચાલે છે। હું તો તંત્રને રિક્વેસ્ટ કરું છું કે જલ્દી બને એટલું આ કામ સરસ અને ફટાફટ થાય, કેમ કે ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટનો પણ થવાનો ભય વધી ગયો છે। તો મારી સરકારને રિક્વેસ્ટ છે કે આ કામ જલ્દીથી જલ્દી આ 1 મહિનામાં પૂરું થાય। अगर आपके